આપણે સૌ લોકોએ આપણી આસપાસ જાહેર જગ્યા પર કોઈ મહાપુરુષના કે સંતો મહંતોની પ્રતિમાઓ જોઈ છે, પરંતુ શું તમે ક્યારે કોઈ પશુની પ્રતિમા જોઈ છે? ચાલો ગ્રાઉન્ડ રિપોર્ટના અહેવાલમાં તમને બતાવીએ। એ પણ કોઈ સામાન્ય પશુની પ્રતિમા નહીં, ગુજરાતના એક ગામમાં સ્થપાઈ છે સિંહણની પ્રતિમા। ગીર જંગલ બહાર નીકળી શેત્રુંજી નદીના કાંઠે 2.5 દાયકા પહેલા પોતાનું સામ્રાજ્ય બનાવનાર આ એ જ સિંહણના દ્રશ્યો છે, જેણે ક્રાંકચ પંથકને વિશ્વભરના નકશામાં ગૌરવવંતું સ્થાન અપાવ્યું છે। જેના કારણે જ લીલિયાના ક્રાંકચમાં લોકોએ આ સિંહણની સ્મૃતિમાં ગામની સીમમાં તેની પ્રતિમાની સ્થાપના કરી છે। આ સિંહણ રાજમાતાના નામથી ઓળખાય છે। હવે તમને વિચાર આવતો હશે કે આ સિંહણની વાત છે તો ચોક્કસથી ગીર જંગલમાં આ જ સિંહણ વસવાટ કરતી હશે, પરંતુ તમને જણાવી દઈએ કે ગીર જંગલ બાદ ડાલામથ્થા સાવજોનું બીજું ઠેકાણું અમરેલી જિલ્લો છે। વર્ષો પહેલા યુવાવસ્થામાં રાજમાતા સિંહણ આ વિસ્તારમાં એક સિંહ સાથે આવી સ્થાયી થઈ હતી અને ત્યારબાદ આ વિસ્તારમાં સમય આગળ વધતાની સાથે જ હાવજોનો વસવાટ વધવા લાગ્યો હતો। સંતો મહંતો દેવી દેવતાઓ અથવા તો મહાનુભાવોના અનેક સ્ટેચ્યુ તમે જોયા હશે, અનેક પ્રતિમાઓ જોઈએ છે, પરંતુ અહીં હું આપને બતાવી રહ્યો છું એક સિંહણની પ્રતિમા। આપ જોઈ રહ્યા છો એ રાજમાતા નામની સિંહણની પ્રતિમા છે। લીલિયા તાલુકાના ક્રાંકચ ગામના ડુંગરાળ વિસ્તારમાં આ જબરજસ્ત પ્રતિમા મૂકવામાં આવી છે। લગભગ 18 વર્ષ પહેલા આ વિસ્તારમાં એક પણ સિંહ નહોતો, ત્યારે સૌથી પહેલા આ જે સિંહણ છે તેમણે આ વિસ્તારમાં પોતાનું રહેઠાણ બનાવ્યું। તમને સવાલ હશે કે કેમ આ સિંહને રાજમાતા કહેવામાં આવે છે અને કેમ તેની પ્રતિમા પણ બનાવવામાં આવી છે? તમારા આ સવાલનો જવાબ મેળવીએ તો જંગલથી દૂર શેત્રુંજીના કાંઠે બાવળની અડાબીડી વીડિયો અને ખરાબાના આ વિસ્તારોમાં સૌપ્રથમ તેણે જ પગરણ માંડ્યા હતા। અહીં રાજમાતાનું જ રાજ ચાલે છે। જાણે એક હથ્થું શાસન હોય તેમ અહીંયા રાજમાતાનો પરિવાર વસવાટ કરે છે અને મજાલ છે કોઈ અન્ય સાવજ ગ્રુપની કે અહીંયા પગ પણ મૂકે। બધા સિંહ કરતા આ સિંહની પ્રતિમા એટલા માટે મૂકવામાં આવી કે આના 3 વર્લ્ડ રેકોર્ડ છે। પહેલો કે જે 19 વર્ષની આયુષ્ય એમને ભોગવ્યું, પહેલો રેકોર્ડ એ, અને 8 વખત એમને ડિલિવરી થઈ છે, એટલે બીજો રેકોર્ડ એ, અને ત્રીજો રેકોર્ડ એનો કે તેણે કોઈને ઉપર હુમલો પણ નથી કર્યો, એટલે આ એના 3 વર્લ્ડ રેકોર્ડ કહી શકાય। અને આ જે છે એ સિંહોની રાજમાતા એટલા માટે હતી કે એ અમારા વિસ્તારના જે સિંહો હતા એનું રક્ષણ અને એમને ખોરાક પૂરું પાડવા માટેનું મુખ્ય કામ પણ આ માતા ઘોડે કરતી। આ સિંહણથી પહેલા લોકો ડરતા હતા, પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આ સિંહણ આ વિસ્તારની ઓળખ બની ગઈ। તેની જાજરમાન રહેણી કરણી અને તેમના રાણી જેવા રૂઆબના કારણે અહીંના લોકોએ તેમને રાજમાતા નામ આપ્યું હતું, જે આજે પણ રાજમાતા તરીકે લોકોના દિલમાં રાજ કરે છે। ઘણા જનાવર હું રેલો છું, પણ આ જે રાજમાતા સિંહ હતી એ એવી હતી કે એ પોતે મારણ કરતી તો બીજા જનાવરને ખવડાવતી અને પછી ખાતી, અને બીજું એવું હતું કે બીજી માદાનું બધે બસવું હોય કે ઇન્ફાઇટમાં કઈ પણ હોય પોતે સાટી અને આખું રિપેર કરી નાખતી, અને બીજી માદા ન હોય તો પોતે ધવરાવતી પણ, અને મોટા એવા ઘણા બસા એને કરેલા છે। આજ અમારી સિંહ હજી અમારા ગામ લોકોને એની માથે એટલું પ્રેમ છે કે વહી ગઈ તો અમને હજી અહીંયા અમારે આવવું જ પડે એના દર્શન કરવા। હાલમાં લીલિયા પંથકમાં 53 સાવજોનો વસવાટ છે। આ રાજમાતાની દેન છે। મોટાભાગના સાવજો રાજમાતાના વંશજ છે, જો કે હવે આ સાવજ કુળ વિસ્તરીને અન્ય વિસ્તારોમાં પણ સ્થાયી થયો હોવાની માહિતી છે। રાજમાતા એક અલૌકિક જનાવર હતું। જનાવર એટલે જે સિંહણ હતી ને એને કોઈ કલ્પના જ નથી કે એવી કોઈ માદા થઈ શકે કે જનાવર થઈ શકે, એ ટાઈપની માદા હતી। અને એનું જે નક્કી કરેલો વિસ્તાર, એ વિસ્તારમાં કોઈ બી જનાવર આવતું હોય કે બીજા હોય પણ એકલી જ રહેવા વાળી માદા હતી અને એ ધારે કરતી હતી। ઓછા અમે 50 થી 52 જેવા એનો પરિવાર છે। અને આ રાજમાતા જે 2002માં અહીંયા આવેલી, અને ત્યારે એની આશરે વર્ષ કે 1.5 વર્ષની ઉંમર હશે। એ માનવ જાતિ હારે વસવાટ કરેલી હતી કે માણસો એને પસંદ કરતા હતા। રાજમાતા એવી સિંહણ હતી કે એ માણસોને પસંદ કરતી હતી, કોઈ માથે એટેક નથી કરેલો કોઈ દી, અને કોઈ પાછળ નથી દોડેલી, અને બધા માણસો પણ એને બહુ જ ચાહતા હતા। રાજમાતાએ સૌથી લાંબુ આયુષ્ય ભોગવ્યું હતું અને ક્રાંકચને દુનિયાભરના નકશામાં સ્થાન અપાવ્યું હોય તેમ ગામના લોકોએ ભેગા મળીને તેની સ્મૃતિમાં આ પ્રતિમા સ્થાપિત કરી છે।
રાજમાતા અને તેના પરિવારના સાવજોની રક્ષા માટે આ વિસ્તારના લોકોએ મોટો ભોગ પણ આપ્યો હતો અને હવે તેની સ્મૃતિ કાયમ જળવાઈ રહે તેવું કામ ગામ લોકોએ કર્યું છે. કોઈ માણસોને એને રંજાડ બિલકુલ નથી કરેલી અને માણસોને અને ક્રાકચ વિસ્તારમાં માણસો અને સિંહ આમ જેમ પરિવારની ઘડે રહેલા છે. 18 વર્ષની વય સુધી જે ભોગવી ત્યાં સુધી પરિવારની ઘડે રહેલા છે અહીંયા. તો હાલના અમરેલી લીલિયાના આરએફઓએ પણ કહ્યું છે કે આ સિંહણ દેખાવે પણ જાણે કોઈ દેશ કે રાજ્યની મહારાણી હોય તેવો તેનો અંદાજ અને દેખાવ હતો, જેના કારણે જ આ વિસ્તારમાં લોકોનો સિંહ પ્રત્યેનો પ્રેમ ખૂબ જ વધ્યો છે. હાઇટ બોડીમાં પણ મોટી હતી, બીજી સિંહણોથી અલગ પડતી હતી, લોકપ્રિય હતી. લોકો પહેલા પટ્ટાવાળી સિંહણના નામે પણ ઓળખતા. પછી એક ટૂંકમાં જેની ઉંમરના કારણે એક રાજમાતાનું લોકોએ બિરુદ આપવામાં આવ્યું છે અને લોકોમાં એટલી ફેમસ સિંહણ હતી કે રાજમાતા છે એમ. અને આના કારણે જે સિંહ જે આ વિસ્તારમાં સિંહ પ્રેમ છે કે જે આ અમારું જનાવર છે કે અમારા પ્રાણી છે એવું કરીને આ લોકોની સંસ્કૃતિમાં માને છે. તો બીજી તરફ રાજમાતા સિંહણની પ્રતિમા સ્થપાતા રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી. તેઓ પોતાના ટ્વીટમાં લખ્યું કે આ પ્રતિમા જોઈને ખૂબ જ સારું લાગ્યું કે સૌથી લાંબુ જીવન જીવવાવાળી એશિયાટિક સિંહણ રાજમાતાની ગુજરાતના અમરેલીમાં પ્રતિમા સ્થાપી સન્માન કરવામાં આવી રહ્યું છે. આ પ્રતિમા જોઈ આનંદ થયો. આ ખરેખર વાઇલ્ડ લાઇફમાં વિશ્વની સૌથી મહાન સિંહણને અનોખી શ્રદ્ધાંજલિ છે. ગીરમાં સિંહોની વસ્તી વધારવામાં તેનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.